સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા રાખડીઓ મોકલી આપવામાં આવી। વડોદરા શહેરના સૌથી વિશાળ બહોળો સમુદાય ધરાવતો ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ડભોઈ દશાલાડ ભવન ખાતે સતત ચોથા વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડેપગે રહેતા વીર જવાનો માટે પ્રમુખ દિલીપભાઈ શાહના નેજા હેઠળ કારગિલ, પાકિસ્તાન, લદ્દાખ દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાનો માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમ કેવો હોય, મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરાઓની રક્ષા કરાશો એવું પ્રભુને પ્રાર્થના કરીને 11,000થી પણ વધુ તિરંગા કલરની વિવિધ જાતની ભાતની રાખડીઓ સંજયભાઈ બચવાનીને રૂબરૂમાં આપીને મોકલવામાં આવી। આ પ્રસંગે સમાજ ટ્રસ્ટના આગેવાનો મુકેશભાઈ મઠિયા, બાબુદલાલ, સંજય શાહ, નિલેશ શાહ, અમરીશભાઈ, દુષ્યંતભાઈ વકીલ, મનોજ શાહ, મીડિયા કમિટીના રાજેન્દ્ર જય શાહ, ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ, દીપકભાઈ શાહ, સમગ્ર કારોબારીની ટીમ વગેરે ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન જોવા મળ્યું। આ કાર્યક્રમ અન્ય સમાજ માટે પ્રેરક અને પ્રેરણારૂપ, રાષ્ટ્રના ઉત્કર્ષ, ઉત્થાન, વિકાસમાં સહયોગ કેવી રીતે અપાય તે ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા સ્તુત્ય કાર્ય જોવા મળ્યું। પ્રમુખ દિલીપભાઈ શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત બહેનો, કારોબારી ટ્રસ્ટીઓ, માજી પ્રમુખો, ભવનના હોદ્દેદારો તમામનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો। શ્રાવણ માસની પૂનમે આવતો તહેવાર એટલે કે રક્ષાબંધન। રક્ષાબંધનના દિવસે બેન ભાઈને રાખડી બાંધે છે અને પોતે પોતાનો સંકલ્પ કરે છે, ભાઈ બહેનને પોતાની રક્ષા કરવા માટેનો એક સંકલ્પ કરે છે। આવા જ હેતુસર આપણી ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરાની મહિલાઓ પણ આજે એક નવો નિયમ લઈને આવી છે કે બસ આપણે સૈનિક પરના જે આપણે રાતના દિવસના સવારના સાંજના તહેવારો કંઈ પણ જોયા વગર એ પોતે રક્ષા કરી રહ્યા છે, તો એવા સૈનિકોને આપણા તરફથી અહીંયાથી રક્ષા કરવા માટે આપણે જે રાખડી બાંધવાનું એક નિયમ લીધો છે, તો લગભગ 4 વર્ષથી આપણે અહીંયાથી રાખડી મોકલે છે અને આ વર્ષે પણ આપણે 11,000 જેટલી રાખડીઓ મોકલી રહ્યા છે अपना सैनिकों। डभोई दशालाड समाज ट्रस्ट द्वारा आज मुझे 11,000 राखियाँ दी गई है। मैं यहाँ सभी समाज के बांधवों का और माताओं का, बहनों का शुक्रिया अदा करने आया हूँ, क्योंकि 2015 में सिर्फ 75 राखियों के साथ ये प्रवृत्ति शुरू हुई और बाद में बड़ौदा के बाहर, गुजरात के बाहर इतना ही नहीं तो अलग अलग देशों से मुझे ये राखियाँ मिल रही है। आज जैसे इस समाज ने मुझे सपोर्ट किया है, ऐसा ही सपोर्ट मुझे देश विदेश में रहने वाली माँ और बहनें करती है, आगे भी करती रहेगी। ये बहुत ही अच्छी प्रवृत्ति हो रही है आप सबके बलबूते। ये राखियाँ अब यहाँ से सियाचिन, लद्दाख, कारगिल, गलवान यानी कि भारत चाइना और भारत पाकिस्तान बॉर्डर पर जाएगी। रक्षाबंधन के 4 दिन पहले ये राखियाँ वहाँ पे पहुँच जाएगी। आपका नाम? संजय बच्छाओ।